નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેની વાત કરવાના છે એ છે શિક્ષક ભરતી અને શિક્ષક ભરતી બાબતે છે આવ્યા છે એક સારા એવા સમાચાર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે છે। હાલમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલે છે તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ। સરસ મજાની અપડેટ છે। ઘણા લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે ઘણા પ્રશ્નો થાય છે, તો આજે આપણે સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ, જેને કારણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના તમારા જે પણ પ્રશ્નો છે લગભગ તમામ પ્રકારના સોલ્વ થઈ જશે। જે છે એક સરસ મજાની આપણી પાસે એક પીડીએફ આવેલી છે ને, પીડીએફની અંદર તમામ વસ્તુ આપણે જે છે કવર કરવાના છીએ। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। રેગ્યુલર ટીચર ભરતીની માહિતી લેવા માટે જે છે બાજુમાં જે બેલ આઇકન આવે છે સબસ્ક્રાઇબ કરો છો તો ઓલ ઉપર ક્લિક કરવું, જેને કારણે તમને તમામ પ્રકારની શિક્ષક ભરતીની માહિતી સૌપ્રથમ મળતી રહે। તો વાત કરીએ છીએ કે શું આવે છે અપડેટ। સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 ડોક્યુમેન્ટ વેરિફિકેશન માર્ગદર્શિકા ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી માટેની સમિતિ જે છે 2024-25 દરમિયાન હાથ ધરવામાં આવેલી હતી। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તો જો 7500 જેટલા શિક્ષણ સહાયકોની ભરતી 2024-25 દરમિયાન હાથ ધરવામાં આવેલી હતી, એની જે અહીંયા વાત કરેલી છે। સમગ્ર ભરતી પ્રક્રિયાની સફળતા માટે આધારસમા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ખૂબ જ અગત્યની અને પાયારૂપ હોવાથી સમગ્ર રાજ્યમાં આ કામગીરી પારદર્શક, સરળતાપૂર્વક તથા એક સૂત્રતાથી થઈ શકે તે હેતુસર ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર ખાતે કામગીરી સંભાળનાર અધિકારી તથા કર્મચારીઓ માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સમિતિ। મિત્રો, આ જે વસ્તુ આવી છે આપણે એક પછી એક જોઈએ છીએ અને જે છે વિષય પ્રમાણે જે છે આખું જે માર્ગદર્શિકા બહાર પાડેલ છે। ડીવી લિસ્ટમાં સમાવેશ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સૂચવેલ તારીખો દરમિયાન જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર કાર્યરત કરવાના રહેશે। ટોટલ જે છે 34 જિલ્લાઓના જે છે અહીંયા 34 અલગ અલગ સેન્ટર છે, ત્યાં જે તમારે જે છે ડીવી કરાવવાનું છે, તો એ સેન્ટર પણ આપણે જોવાના છીએ। જિલ્લા કક્ષાએ વેરિફિકેશન કામગીરી શરૂ કરતા પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વેરિફિકેશન ટીમની મિટિંગ કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાળજીપૂર્વક અને યોગ્ય થાય તે અર્થે જરૂરી સમજ અને માર્ગદર્શન આપવાનું રહેશે। તો આપણે જે છે એ પણ જોઈએ છે કે ભાઈ આ તો વસ્તુ છે તે ભરતી સબબના ઠરાવો પસાર કરી દીધા છે, ત્યારબાદ ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન જો કોઈ ઉમેદવારો પોતાની વિગતોમાં કોઈ ભૂલ થયેલ હોવાની રજૂઆત કરે તો આવી લેખિત રજૂઆત મેળવી જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની અભિપ્રાય સાથે ક્વેરી તરીકે અત્રેની કચેરી દ્વારા મંગાવવામાં આવે ત્યારે મોકલી આપવાની રહેશે। હવે જે છે કેન્દ્રોની યાદી જોઈએ, જિલ્લા કક્ષાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રોની યાદી તો ભાઈ અમદાવાદ શહેર છે, જેમાં ગવર્મેન્ટ સ્કૂલ, હાઈસ્કૂલ, રાયખંડ અમદાવાદ ગ્રામ્ય, જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી। જેવી રીતે અગાઉ આપણે એક વિડીયો બનાવેલો હતો કે જ્યારે તમારું જે છે એ સિલેક્શન થશે તો તમને જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે, કાં તો જે છે એ ડીઓ ઓફિસ છે ત્યાં બોલાવતા હોય છે, કાં તો જે છે આખી એક જિલ્લા દીઠ એક સંસ્થા નક્કી કરેલો ત્યાં બધાને બોલાવતા હોય છે, બરાબર। એટલે આગળ પાછળ થાય નહીં, એટલે આવી જ રીતે જે અહીંયા આપેલું છે અમરેલી છે તો કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ લાઠી રોડ અમરેલી છે, આણંદમાં જે આપેલું છે ડીએન હાઈસ્કૂલ, ત્યારબાદ અરવલ્લી શ્રી જીટી બુટલા સર્વોદય હાઈસ્કૂલ મોડાસા, બનાસકાંઠામાં પણ છે ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર છે, ત્યારબાદ જૂનાગઢ જિલ્લો છે, ખેડા, પછી કચ્છ આવે છે, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, વલસાડ, તો ટોટલ 34 એવા જે છે સ્થળ આપેલા છે જ્યાં તમારે ડીવી કરાવવાનું છે। હવે વિષય અનુસાર શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાતના ધોરણે માપદંડો જોઈએ છે। ઉમેદવારોની લાયકાતના ચકાસણી ખૂબ જ જે છે ચોકસાઈપૂર્વક કરવાની રહેશે। ખાસ ધ્યાનમાં લેવું કે નિયત લાયકાત ધરાવતા ન હોય તેવા કોઈપણ ઉમેદવારની અરજી કન્ફર્મ ન થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે, અન્યથા ભવિષ્યમાં લાયકાત બાબતે કોઈપણ પ્રશ્ન ઊભો થશે તો તેની જવાબદારી ચકાસણી કરનાર અધિકારી અથવા કર્મચારી તથા સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીની રહેશે। હવે જે છે એ અહીંયા આપેલું છે, બરાબર, જે અહીંયા ઠરાવો જે અગાઉ જે કરેલા છે એ બધા ઠરાવો અહીંયા કીધેલા છે। હવે વિગતવાર અને વિષયવાર શૈક્ષણિક તથા વ્યાવસાયિક લાયકાતોની જો વિગતની વાત કરીએ તો વિભાગ આવે છે ઉચ્ચતર માધ્યમિક, જેમાં વિષય છે ગણિત, લાયકાતની વાત કરીએ તો સ્નાતક ડિગ્રી બીએસસી અને વિષય ગણિત વિષયની તમામ શાખાઓ, પછી અનુસ્નાતકમાં એમએસસી, વ્યાવસાયિક સ્નાતકમાં બીએડ શિક્ષા વિશારદ, ગુજરાત વિદ્યાપીઠ, ડીબીએડ અથવા જીપીટીસી, અને વિષયની આ વાત કરીએ છીએ વિષયની માત પણ આપી દીધી, ટાટ કસોટીના વિષયમાં ગણિત હોવું જોઈએ, પછી ભૌતિક વિજ્ઞાનનો વાત કરેલો છે એટલે કે ફિઝિક્સ તો સ્નાતકના, પછી જે અલગ અલગ લાયકાત પ્રમાણે ડિગ્રી અને વિષય અહીંથી બતાવેલા છે એ પ્રમાણે તમારા વિષય હોવા જોઈએ। રસાયણ વિજ્ઞાન આપેલું છે તો એની લાયકાત તમને બતાવી દીધી છે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો આવે છે જીવ વિજ્ઞાન, તો એની પણ અહીંયા ડિગ્રી અને વિષય બતાવી દીધા છે। ત્યારબાદ આવે છે ગુજરાતી વિષય, તો એની લાયકાત, ડિગ્રી અને વિષય બતાવી દીધા છે, એ પ્રમાણે જે તમારું જે છે ડીવી થવાનું છે। હિન્દીની અહીંયા પણ કહી દીધું છે લાયકાત, ડિગ્રી, વિષય એ પણ તમને અહીંથી મળી જાય છે। ત્યારબાદ વિષય આપ્યો છે અંગ્રેજી, તો અંગ્રેજીનું પણ તમને લાયકાત, ડિગ્રી, વિષય અહીંયાથી તમને કહી દીધું છે। પદ્ધતિ 1 અને પદ્ધતિ 2 એ પણ કહી દીધું છે। અર્થશાસ્ત્ર વિષયનું એવી જ રીતે અર્થશાસ્ત્ર વિષયનું પણ છે। ત્યારબાદ સંસ્કૃત વિષયનું પણ આપી દીધું છે। સંસ્કૃત વિષયમાં કઈ રીતનું જે છે તમારે ડીવીનું જે છે તમારું વેરિફિકેશન કરવાનું રહેશે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક વિષયનું પણ જે છે ડીવી કઈ રીતે થશે, એટલે એમાં કયા ડોક્યુમેન્ટ જોશે, તમારી લાયકાત શું રહેશે, ડિગ્રી શું રહેશે,
વિષય શું રહેવાપાત્ર રહેશે એ પણ અહીંથી તમને જણાવી દીધું છે. ત્યારબાદ આવે છે વિષય છે તત્વજ્ઞાન. તત્વજ્ઞાનમાં તમારી લાયકાત, ડિગ્રી, વિષય આ બધી જ વસ્તુ તમને અહીંયાથી કહી દેવામાં આવેલી છે, બરાબર. તો અલગ અલગ વિષય પ્રમાણે જે તમારા વિષય છે, સમાજશાસ્ત્ર છે, મનોવિજ્ઞાન છે, તો અલગ અલગ તમે આ ડિસ્પ્લે પર જેવી રીતે જોઈ શકો છો એ જ રીતના તમારે જે છે લાયકાત, ડિગ્રી અને વિષય જે છે તમારે જે છે તમને એ કહી દીધું છે કે આવી રીતના તમારા વિષયો છે. ભૂગોળનો પણ એવી રીતે, ઇતિહાસ છે, ત્યારબાદ રાજ્યશાસ્ત્ર છે, નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા, એટલે ટૂંકમાં જે કોમર્સ એટલે કે વાણિજ્ય જે વિભાગ આવે છે એનું અહીંથી તમને બધું કહી દીધું છે. ત્યારબાદ આવે છે યોગ સ્વાસ્થ્ય એટલે કે જે પીટી આપણે જેને કહીએ છીએ, બરાબર. તો એનું પણ તમને અહીંથી બધું કહી દીધું છે. ટૂંકમાં તમારે બીજું કંઈ જોવા જવાનું નથી, માત્ર જો આ એક પીડીએફ તમારી પાસે હશે તો તમને બધી જ વસ્તુ આમાંથી મળી જશે, રાઈટ. પછી કોમ્પ્યુટર અધ્યયન એટલે કે કોમ્પ્યુટરમાં તમને જે છે લાયકાત શું હોય છે, ડિગ્રી શું છે, વિષય તમારું શું હશે, તો એ બધી જ વસ્તુ અહીં કહી દીધું છે. પછી કૃષિ વિદ્યાનું આવી જાય છે. તો ટૂંકમાં એક જ પીડીએફમાં તમને બધી જ વસ્તુ આપી દીધી, તમારા બધા જ વિષય અહીંયા કવર થઈ જાય છે. ઉચ્ચતર માધ્યમિકના તમામ વિષયો માટે ખાસ નોંધ. ઉપર આપણે વાત કરીએ, હવે આવે છે ઉચ્ચતર માધ્યમિકના તમામ વિષયો માટે ખાસ નોંધ. ટોટલ 7500 જગ્યા છે. તો હવે જે છે બી વિભાગ આવે છે એમાં વિષયની વાત કરીએ છીએ. એમાં લાયકાત તમારી શું રહેશે? વિષય ગુજરાતી, તમે જોઈ શકો, સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. વિષય આવે છે હિન્દી, તો હિન્દીમાં કઈ રીતનું રહેવાપાત્ર છે, લાયકાત શું રહેશે, ડિગ્રી શું રહેશે, વિષય તમારો કઈ રીતનો ટૂંકમાં ટેટ કસોટીના વિષય ક્યાં હોવો જોઈએ, એ બધામાં અલગ અલગ વિષય પ્રમાણે વાત કરી છે. એટલે વિષય હિન્દી હોય તો હિન્દીનું ટેટ કસોટીના વિષય રહેશે. અંગ્રેજી છે તો અંગ્રેજીમાં તમારી ડિગ્રી શું હશે, વિષય શું હોવો જોઈએ, તો એ અલગ અલગ અહીંયાથી વાત કરેલી છે. સામાજિક વિજ્ઞાન જેવી રીતે ઉપર આપણે જોયું એવી જ રીતે માધ્યમિકમાં પણ આ જ બધા વિષયો હોવા જોઈએ. તમે એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી શકો છો. બાકી પીડીએફ તમને આપણી ટેલિગ્રામમાં મળી જશે, તો એપ્લિકેશન ઉપર મળી જશે. વિષય કોમ્પ્યુટર અધ્યયન છે તો એની અંદર કઈ રીતનું આવશે. પછી આવે છે જે બીજો વિષય આવે છે, તો આમાં તમારો પણ વિષય હશે તો તમારો વિષય હોય તો કમેન્ટ કરી દેજો કયો વિષય છે. વિષય છે કૃષિ વિદ્યા, તો કૃષિ વિદ્યા. પછી આવે છે યોગ સ્વાસ્થ્ય, અને ટૂંકમાં જે ઉપર આપણે વાત કરીએ એવી જ રીતે માધ્યમિકમાં પણ જે છે અલગ અલગ વિષય, આમાં ચિત્રકામ એક એડ કરેલું છે, બરાબર. તો આ રીતના જે છે તમારે કરવાનું છે. માધ્યમિક શાળા શિક્ષક તરીકે નિમણૂક માટે શૈક્ષણિક લાયકાત તરીકે અનુસ્નાતક ફરજિયાત નથી, તો આ એક સારી બાબત છે. માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નિમણૂક માટે વ્યાવસાયિક અનુસ્નાતક લાયકાત એમએડ શિક્ષા પારંગત એટલે કે ગુજરાત વિદ્યાપીઠ ફરજિયાત નથી, બરાબર. તો આ વસ્તુ છે. ઉક્ત તમામ કોષ્ટકો આપના માર્ગદર્શન અર્થે મૂકેલ છે, પરંતુ આ અન્વયે સરકારશ્રીને સંબંધિત ઠરાવોની જોગવાઈનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને જે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. ભરતી પ્રક્રિયા માટે વયમર્યાદાના ધોરણો તો એ પણ અહીંયાથી તમે વાંચી શકો છો, બરાબર. જે 45 વર્ષની મેક્સિમમ રહેશે અને જે છે 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે. કોને? તો કે ભાઈ અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા કેટેગરીના ઉમેદવાર હોય તો એની માટે આ બધી જે છે છૂટછાટ અહીંયાથી મળવા પાત્ર રહેશે. ચેકલિસ્ટની પણ અહીંયાથી વાત કરી દીધી છે કે ભાઈ ઉમેદવારોના નામ, અટક બાબત, જરૂરી આધારો, શાળા છોડીયાનું પ્રમાણપત્ર, ટાટની માર્કશીટ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, EWS સર્ટિફિકેટ, શારીરિક અશક્તતાનું પ્રમાણપત્ર, વિધવા હોવાનું પ્રમાણપત્ર, માજી સૈનિકનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટર જાણકારી અંગેનું પ્રમાણપત્ર, ઉમેદવારો રજૂ કરવાના NOC, મંડળને જાણ કર્યા પત્ર, સોગંદનામું, સ્વ ઘોષણા પત્રક વગેરે. ટૂંકમાં અહીંથી જે આપેલું છે એ બધું કરવાનું છે, બરાબર. જો તમારેથી નથી થતું તો તમે સોગંદનામું પણ કરાવી શકો. જો તમારા નામમાં કાંઈ ફેરફાર હોય તો તમે સોગંદનામું કરાવી શકો છો, જેવી રીતે અહીંયાથી કીધેલું છે, બરાબર. ત્યારબાદ આવે છે શૈક્ષણિક સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાયિક જે સ્નાતકોની લાયકાતોની ચકાસણી કરવામાં આવશે. ટૂંકમાં અલગ અલગ ટૂંકમાં આખું ડીવી આપેલું છે. ટોટલ 32 પેજ છે, બરાબર. રાજ્ય બહારના હોય તો કઈ રીતે તમારું ડીવી થશે એ પણ અહીંયાથી જે માહિતી આપેલી છે. પછી ચેકલિસ્ટનો નમૂનો આવી રીતે ચેકલિસ્ટ હોય છે, તો એમાં કઈ રીતના તમારે જે વસ્તુ ભરવાની હોય છે એ પણ અહીંયાથી કરી દેવામાં આવેલું છે. આખું ફોર્મ આપેલું છે, જેને કારણે તમે ત્યાં જાઓ તો તમને જે છે ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે ડાયરેક્ટ શું કરવાનું છે, બરાબર. તો આ વસ્તુ છે, બરાબર. એટલે ચિંતા કરવાની જરૂર નથી. એકવાર આ નિરાતે એકવાર આ PDF જોઈ લેશો એટલે તમને જે છે ખ્યાલ આવી જશે. હવે રિસિપ્ટ, અરજી સ્વીકારવાની પહોંચનો નમૂનો, તો એ કેવી રીતનું હોય છે એ પણ અહીંથી તમને કરી દેવામાં આવ્યું છે, બરાબર. આટલી વસ્તુ તમારી પાસે હોય તો જે છે તમે અહીંયા ઉપર જોઈ શકો છો એવી રીતે કે ભાઈ રજૂ કરેલા જે તમે રજૂ કરેલું એની સામે ટિક કરવાનું રહેશે. એટલે એ તો કોઈ ઓફિસર ત્યાં હશે એ ટિક કરી દેશે, બરાબર. એટલે બીજી કાંઈ વધારે ચિંતા કરવા જેવી નથી, બરાબર. હવે ક્વેરીવાળા જો તમને કંઈ ક્વેરી હોય, બરાબર, ડોકેટ રાજ્ય કક્ષા હાર્ડ કોપીમાં જમા કરાવવા અંગે, તો આ એ બધું છે. એટલે નિરાતે એકવાર વાંચી લેશો ને તો પણ ખ્યાલ આવી જશે. આ PDF છે તમને આપણી ચેનલ ઉપર મળી જશે, ટેલિગ્રામમાં, અથવા તો એપ્લિકેશન ઉપર મળી જશે. એપ્લિકેશનનું નામ છે ટ્રીક નોલેજ, જે પ્લે સ્ટોર ઉપર મળી જશે, બરાબર. તો આ બંને વસ્તુ ત્યાંથી મળી જશે. વધુમાં વધુ લોકોના વિડીયો શેર કર્યો, કારણ કે ડીવી બાબતે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી માહિતી છે. તો મિત્રો, આશા રાખીએ છીએ તમને માહિતી પૂરી મળી ગઈ હશે. છતાં પણ કાંઈ તકલીફ હોય, આ PDF છે પણ PDFમાં પણ ઘણા એવા પ્રશ્નો હોય કે જે તમને થતા હોય અને PDFમાં ન હોય તો કમેન્ટ કરજો. અમે એનો પ્રત્યુત્તર આપવાનો જે છે પ્રયાસ કરીશું અને તમને પૂરેપૂરી માહિતી મળે એવો પૂરો અમે પ્રયત્ન કરીશું. તો મળી જશે કોઈ નવા વિડીયોમાં. ટીચર ભરતી બાબતે કાંઈ પણ અપડેટ હોય, તમે લેવા માગતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવતી બેલ આઇકનને પ્રેસ કરો. વધુ માટે કાંઈ નથી કહેતો, તમે જલ્દી લાગી જાઓ અને તમારું સિલેક્શન થઈ જાય તેવી જે છે એક શુભેચ્છા આપું છું. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.